કેશોદમાં આવતીકાલે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ યોજાશે। ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત જિલ્લા અને તાલુકાના પોલીસ સ્ટેશન હેઠળ સલામતી અને જાગૃતતા સંબંધિત સૂચનો અને અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે કેશોદ ડીવાયએસપી ડિવિઝન હેઠળ આવતીકાલે એટલે કે તારીખ 31 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે કેશોદ ચાંદીગઢના પાટિયા નજીક બાયપાસ પર આવેલ આહિર સમાજે 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ યોજવાનો છે, જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા હાજર રહેશે, જેમની આગેવાની હેઠળ તેરા તુજકો અર્પણ એટલે કે ભોગ બનનારને તેનો પોલીસ જાપ્તા હેઠળનો મુદ્દામાલ સુપ્રત કરવો અને સેફ જૂનાગઢ અંતર્ગત દરેક ગામડાઓમાં સીસીટીવી લગાડવા ઝડપી કાર્યવાહી થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં કેશોદ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહેશે, જેને લઈ આ ડિવિઝન હેઠળના દરેક ગામના સરપંચો અથવા તેમના પ્રતિનિધિઓ વેપારી આગેવાનો રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના આર્થિક નબળા વર્ગના સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાના અભ્યાસ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે તેવું કેશોદ પીઆઈ બીબી કોહલીએ જણાવ્યું છે। ગુજરાત રાજ્યની સરકારની એક નીતિ છે કે જેમાં 3 વાત અમારી ને 3 વાત તમારી એ અંગેનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ડિવિઝન લેવલે પોલીસ સ્ટેશન લેવલે પણ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેના અનુસંધાને આવતીકાલે જૂનાગઢના મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં કેશોદ ખાતે આહિર સમાજની વાડી કે જે ચાંદીગઢના પાટિયા પાસે આવેલી છે ત્યાં પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, 3 વાત અમારી 3 વાત તમારી। તો જે અંગે હું તમામ મીડિયા મિત્રોને તેમજ તમામ ગામના લોકોને ડિવિઝન લેવલમાં તમામને આમંત્રણ આપું છું કે આપની 3 વાત તમે રજૂ કરી શકશો અને મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી તેમજ તમામ જિલ્લાના ડિવિઝનના જે તમામ અધિકારીઓ છે એ પણ ત્યાં હાજર રહેશે અને આપણા પ્રશ્નો ત્યાં પણ તમે રજૂ કરી શકશો। આ કાર્યક્રમમાં અમારો મુખ્ય ઉદ્દેશ સાથે સાથે એક બીજો પણ છે કે જેમાં અમે તમામ ગામના સરપંચોને પણ આમંત્રણ આપવાના છીએ કે જેમાં આપણે સેફ જૂનાગઢની જે સરકારશ્રીની પોલિસી છે તો એ અનુસંધાનમાં તમામ ગામોમાં સીસીટીવી લાગી જાય। અગાઉ પણ કાર્યક્રમ કેશોદ ખાતે કરવામાં આવ્યો હતો, પણ હવે ડિવિઝન લેવલનો કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યો છે, જેનો પણ આવતીકાલના કાર્યક્રમમાં સમાવેશ થશે। તે ઉપરાંત હાલમાં બીજું પણ એક સરકારની પોલિસી છે કે તેરા તુજકો અર્પણ, તો એના સંધાનમાં પણ જે પણ હશે વિક્ટીમ છે કે જેમનો મુદ્દામાલ પરત સોંપવા પાત્ર છે એને પણ આપવામાં આવશે।